આપનું સ્વાગત છે। મતગણતરીના એક દિવસ પહેલા બંગાળના દક્ષિણ 24 પરગણાના ભાંગરમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી। લોકસભાની 542 બેઠકોની મતગણતરી ચાલી રહી છે, ત્યારે મતગણતરીના એક દિવસ પહેલા સોમવારે રાત્રે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ભાંગરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 5 લોકો ઘાયલ થયા છે। મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ બનાવવા દરમિયાન આ અકસ્માત થયો હતો। તમામ ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમાં એક ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના પંચાયત સભ્ય છે। ચૂંટણી પંચે ગઈકાલે મતગણતરી દરમિયાન કે પછી હિંસાની આશંકા વ્યક્ત કરી હતી, જેના કારણે 7 રાજ્યોમાં સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરવામાં આવી છે। આ પ્રથમ વખત છે જ્યારે આચારસંહિતા હટાવ્યા બાદ ચૂંટણી પંચે 7 રાજ્યોમાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે। આ તરફ કોંગ્રેસે મતગણતરીના એક દિવસ પહેલા 2 પત્રો જાહેર કર્યા હતા। એક પત્ર કાર્યકરો માટે અને બીજો પત્ર બ્યુરોક્રેસી માટે જાહેર કરવામાં આવ્યો છે। કાર્યકરોને મતગણતરીમાં કોઈ વિસંગતતા જણાય તો તેનો વિડીયો બનાવવા જણાવ્યું। કોંગ્રેસે તેના કાર્યકરો અને પોલિંગ એજન્ટો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। નોકરિયાત વર્ગને બંધારણ અને તેમની ફરજોનું પાલન કરવા અપીલ કરી હતી અને કોઈપણ ડર, પક્ષપાત કે દ્વેષ વિના રાષ્ટ્રની સેવા કરો તેમ જણાવ્યું હતું।